આયડા દેવા જવા હે તી અમે તૈયાર થઈ ગયા હે તો હવે હાલો હાલો આજ ઉતાહણી હે ને ઉતાહણી ફરાર ચાલુ થઈ ગયો હે અગ્નિ નારાયણ ભગવાન કી જય અગ્નિ દૂતમ એ ખાડો કાઢ વગાડ વગાડ કેંગી ઓલા અત્યારે હે ને બપોર પછી આપણે હે ને બધા દેવી દેવતાઓ હોય ને એને બધા નવડાવવાનું હોય કૃષિભાઈ નવરા કાં કૃષિભાઈ આવડે ને તને નવરા જો મસ્ત મજાનો સિંદો થઈ ગયો હવે આપણે હે ને ધૂપ દીવા કરી નાખે રામ રામ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ બધા મિત્રોને કેમ છો બધા મિત્રો મજામાં અને મજામાં જશો અને આજે હોળીના પાવન અવસરની બધાને શુભકામના અને જો આજે આપણે ગામમાં હે ને બધા જ્યાં જ્યાં વાડ હોય ને ત્યાં હાયડો દેવાની પરંપરા હોય એટલે આપણે હે ને સવારમાં આપણે બધા હાયડો દેવા જ્યાં જ્યાં વાડ છે ને ત્યાં હાયડો દેવા જવાનું છે કેમ કે બધી જગ્યાએ આમ તો પહોંચાય નહીં પણ હાયડો દઈ આવી જ્યાં પછી પહોંચાશે ત્યાં જાશું એટલે અત્યારે હે ને હાયડો દઈ આવી અને આયડામાં અમારા આમ પ્રતિબંધ હોય આયડો આપવાનો પણ પૈસા આપી દઈ તો હા પછી લાણી આપે કૃષિ મમ્મીને જો બે જઈ અને કૃષિભાઈ આવે હે ભેગો જય શ્રી કૃષ્ણ બધાને કેમ છો બધા મજામાં ને જો આયડા દેવા જવા હે તી અમે તૈયાર થઈ ગયા હે તો હવે હાલો ચાલો તો હવે અમે આયડા દઈ આવી પછી સાંજે બધી પાછું જ્યાં પુગાશે ત્યાં જાશું તો હાલો બધા દઈ આવી આયડા આપણે આયડા દેતા આપણે હે ને આપણે કુવાડિયા મહાદેવ શંકર ભગવાનનું મંદિર છે ને ત્યાંથી નીકળાય જો પણ અત્યારે હે ને જરાક ઉતાવળ છે એટલે હે ને આગેથી દર્શન કરી લેશું પણ ત્યાં જવાનું અત્યારે હે ને મોડું થઈ જાય એટલે હે ને આયડા દેવાના જે બે જગ્યાએ બાકી છે તો ખાલી જો અહીંથી શૂટિંગ લઈ લીધું હે હાલો આજ ઉતાહણી છે ને ઉતાહણી ફરાર ચાલુ થઈ ગયો હે આ બટેકા બાફલ હે ઓલો ખજૂર ઓલો માંડવી કૃષિભાઈ શું ચાલુ કર્યું સેવડો અને જે અહીંયા ઉતાહણી નારિયા હોય એના માટે આ પરોઠા અને બટેકાનું શાક આપણે ગમે હાલે ઉતાવણી બરદે આપણે એવું કઈ હોય નહીં રહેવા તમારે હાલે છો માંડવી બટેકાન ખજૂર ફરારી કેવડો હા કૃષિબેન ફરારી કેવડો હે કૃષિભાઈ જો આપણે સાંજનો સમય થઈ ગયો છે ને હોળી પ્રગટાવવાનો મુહૂર્ત આવી ગયું હે તો જો અત્યારે ગોરબાપા વિધિ કરી લે એટલે હે ને જો હમણાં હોળીને પ્રગટાવવાની છે તો વિડીયોમાં કન્ટિન્યુ રહ્યો હમણાં જો હોળી પ્રગટાવવાની છે જો અત્યારે અમે ગામ લોકો બધા ને રાહ જોઈને બેઠા હતા અને મુહૂર્ત આવી ગયું એટલે હમણાં પૂજા બધી પૂરી થાય ને એટલે ભગવાન વિષ્ણુ નારાયણ પ્રાર્થના કરવાની કે હે ભગવાન જેવી રીતના તમે પ્રહલાદની રક્ષા કરી ભાઈ અને એનો ઉદ્ધાર કર્યો અગ્નિ નારાયણ ભગવાન કી જય પછી આ ભાઈ થોડો ક્યાં ગયો કાકાનો એને કે ઘી ને ધાણા ને બધું બધું પધરાવાનું હજી કોઈ બાજુ હોય છે થોડો આ બસ ત્યાં છે ને હરખું મુકાવી દે અગ્નિ દૂતમ એ ખાડો કાઢ વગાડ વગાડ કેંગી ઓલા અગ્નિ
જો હોળીને એને પ્રગટાવી દીધી અને ગામ લોકો બધા એને પ્રદક્ષિણા કરવા માંડ્યા છે અને આપણે પણ હવે એને પ્રદક્ષિણા કરી લઈ પછી આપણે જવાનું છે હોળીમાં વાઇડમાં આપણે પતુરિયા ગામ જવાનું છે તો નીકળી જઈએ પછી આપણે હાલો તો જો આપણે હે ને નીકળી જઈએ કેમ કે આપણે જે તતુરિયા પહોંચવાનું છે હવે પાછા આગળ વિડીયોમાં મળીએ. રામ રામ ડાયરાને કેમ છો બધા મજામાં? અને જો આજે હે ને ધૂળેટીનો દિવસ છે એટલે સવારમાં આપણે હે ને ગામમાં ધૂળેટી રમ્યા અને એનો આપણે વિડીયો શૂટિંગ તો નહોતો ઉતાર્યો પણ અત્યારે હે ને બપોર પછી આપણે હે ને બધા દેવી દેવતાઓનો હોય ને એને બધા નવડાવવાનું હોય ધૂળેટી આપણે હે ને ગુજરાતીમાં અમે પડવો કહીએ પડવાના દિવસે બધા હે ને પડવો કાઢી એમ કહીએ તમે જે કહેતા હોય અમે હે ને બધા સુરપુરા આપણે વાડીમાં એક સુરપુરા છે તો એને નવડાવવા આવી ગઈ જો ઉમેદભાઈ ઋષિભાઈ મીંડા છે નવડાવવા અને નવડાવીને પછી આપણે એને સિંદૂર લગાવવાનું હોય હા સિંદૂર લગાવવાનું હોય ચાલો આપણે છે ને જલ્દી નવડાવીએ ઉમેદભાઈ નવડાવે પછી આપણે નવડાવીએ પછી ઋષિભાઈ નવડાવશે બધા નવડાવી લઈ પછી સિંદૂર લગાવી જો વિડીયોમાં જોતા જો કૃષિભાઈ નવરા કાં કૃષિભાઈ આવડે ને તને નવરા જો હોરપુરા દાદાને પૂછે ટાઈટ નથી ને પડતી નિરાજ નવરા જો કૃષિને ટાઈટ પડે ને હવે ભાઈ મારો વારો આવ્યો અરે એમ ના લાવ મારો વારો આવ્યો ભાઈ એવું લામણી લઈ લેજો લગાવાઈ ગયો જો મસ્ત મજાનો સિંદૂર થઈ ગયો હવે આપણે હે ને ધૂપ દીવા કરી નાખે અમિતભાઈ જો તો દીવો બોય છે અને કોણ આવી રીતના હે ને પડવાના દિવસે ટૂંકમાં ધૂળેટીના દિવસે પડવો ગયો ધૂળેટી દિવસે હે ને દેવી દેવતાઓને નવડાવે ને ટૂંકમાં વરનું ટૂંકમાં પછી વરસમાં ગમે ત્યારે બીજા ગમે ત્યાં નવડાવતા હોય પણ આ ધૂળેટીના દિવસે તો નવડાવતા જ હોય હજી ટૂંકમાં હે ને ધૂળેટીના દિવસે ક્યાં ક્યાં આવી રીતના પરંપરા આવેલી આવે છે અને બધું આ બધું માને છે કે ધૂળેટીના દિવસે એટલે કે પડવાના દિવસે છે ને દેવી દેવતાને નવડાવીને પડવો કાઢવાનો હોય એવું કોણ માને છે તો એ કોમેન્ટમાં જરાક જણાવજો તો જો આપણે હે ને દીવો બોવાઈ ગયો હે ત્યાંની અંદર બોવી દીધો કેમ કે અહીં ખુલ્લું છે ને પવન બહુ આવે એટલે ગરબાની અંદર છે ને બોઈ નાખી
તો ચાલો આ સાથે આપણે એનો વિડીયો અહીં પૂરો કરી નાખશું અને હવે મળશું પાછા નેક્સ્ટ વિડીયોમાં. તો વિડીયોને લાઈક શેર કરી દેજો અને જે સારામાં એટલું કોમેન્ટ કરી નાખજો.